ચેતનભાઈ છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89 બી છે। આજે હું તમને એક પ્રસંગ કહેવા માંગુ છું જે સ્વામી વિવેકાનંદ વિશે છે। એક વારની વાત છે, સ્વામી વિવેકાનંદ શહેરની મોટી લાઇબ્રેરીમાં જાય છે અને તે એકાદી પુસ્તક વાંચવા ગોતે છે અને ત્યાંના કર્મચારીઓ છે ને સ્વામી વિવેકાનંદ સામે બધા અલગ અલગ ધર્મના અલગ અલગ ગ્રંથો મૂકે છે અને સૌથી નીચે ભગવદ્ ગીતા મૂકે છે। તો તે કર્મચારી સ્વામી વિવેકાનંદને પૂછે છે કે સ્વામી વિવેકાનંદ, આ પુસ્તકનો સેટ બરાબર છે ને? તો સ્વામી વિવેકાનંદ કહે છે કે હા બરાબર છે। તો કર્મચારી કહે છે કે ના સ્વામી વિવેકાનંદ, તમે બરાબર જોયું નથી, તમારો ધર્મગ્રંથ સૌથી નીચે છે। તો સ્વામી વિવેકાનંદ કહે છે કે જો હું ઉપરનું એક પુસ્તક ઉપાડી લઈશ ને તો બાકીના નીચેના બધા પુસ્તક પડશે નહીં, પણ જો હું ભગવદ્ ગીતાને ઉપાડી લઈશ ને તો તે બધા પુસ્તકો પડી જશે। એટલે એમ સ્વામી વિવેકાનંદ કહે છે કે ભગવદ્ ગીતા છે ને એ બધા જ ધર્મગ્રંથનો પાયો છે, એટલા માટે છે ને ભગવદ્ ગીતા નીચે છે ને તે જ સારું છે। આવા કંઈક હતા સ્વામી વિવેકાનંદ, હંમેશા સત્ય બોલનારા અને સાચા માર્ગે ચાલનારા। અસ્તુ। સાચો જવાબ 12 જાન્યુઆરી દિવસ ભારતમાં કેવી રીતે ઉજવવામાં આવે છે? સાચો જવાબ રાષ્ટ્રીય યુવાન દિવસ। વિવેકાનંદનું બાળપણનું નામ શું હતું? સાચો જવાબ નરેન્દ્રનાથ દત્તનું જન્મસ્થળ ક્યાં આવેલ છે? સાચો જવાબ કોલકાતા। સાચો જવાબ પ્રકાશન પ્રત્યસ્થ। ચંદ્રભાઈ સિંહ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89 બી છે। આજે હું સ્વામી વિવેકાનંદ વિશે પ્રશ્નોત્તરી કરીશ। સ્વામી વિવેકાનંદનો જન્મ ક્યારે થયો હતો? My all dear friends, my name is Vadiara Pinal. My school name is Dr. Jivraj Mehta Primary School number 89B. My standard is 8B. Today I am going to speak about Swami Vivekanand. Swami Vivekanand was born on 12 January 1863 in Kolkata. His original name was Narendranath Dutt. He was a disciple of Sri Ramakrishna Paramhans. Swami Vivekanand spread Indian spiritual values across the world. His speech at the Parliament in Religions of Chicago 1893 made India proud. He believed in the power and potential of youth. His birth anniversary is celebrated as National Youth Day in India. Thank you. ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89 બીમાં અભ્યાસ કરું છું। મારો આજનો ટોપિક છે સ્વામી વિવેકાનંદ। આજથી લગભગ 163 વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં થયો હતો। તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું। તેમની માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું। મશકભાઈ। મારી શાળાનું નામ ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89 બી। આજનો મારો ટોપિક છે સ્વામી વિવેકાનંદ। આજથી લગભગ 163 વર્ષ પહેલાં 12 જાન્યુઆરી 1863ના રોજ કલકત્તામાં સ્વામી વિવેકાનંદનો જન્મ થયો હતો। તેમના માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું। તેમના પિતાનું નામ किशोर भाई है। मैं कक्षा 8 में अभ्यास करती हूँ। आज मैं स्वामी विवेकानंद के बारे में कुछ कहना चाहती हूँ। स्वामी विवेकानंद का जन्म 12 जनवरी 1863 में हुआ, कोलकाता में हुआ था। स्वामी विवेकानंद का बचपन का नाम नरेंद्रनाथ दत्त था। स्वामी विवेकानंद बचपन से अत्यंत बुद्धिशाली और जिज्ञासु थे। बाद में वो जाकर स्वामी विवेकानंद ने श्री रामकृष्ण परमहंस के शिष्य बने, जिससे उसकी जीवन की सारी 1893 में अमेरिका में शिकागो के नाम के संसद में भाग लिया। स्वामी विवेकानंद के भारत के सांस्कृतिक और वैज्ञानिकों के दृश्य पूरी विश्व को दिखाया, जिनके शब्द थे सिस्टर एवं ब्रदर ऑफ अमेरिका। ये सुनकर पूरे संसद में तालियों की गड़गड़ाहट से
तालियों की गड़गड़ाहट से गूंज उठी। उस दिन से भारत को एक नई पहचान मिली। स्वामी विवेकानंद का सबसे बड़ा उपदेश था कि उठो, जागो और ध्येय प्राप्त સુધી માંડ્યા रहो। स्वामी विवेकानंद ने हम सबको यह भी सिखाया कि स्वामी विवेकानंद ने यह भी माना कि गरीबों और लाचारों की सेवा करना भगवान की सबसे बड़ी सेवा होती है। अब आखिर में मैं ये कहना चाहूंगी कि स्वामी विवेकानंद एक व्यक्ति नहीं, एक विचार है। अस्तु છે મારી શાળાનું નામ ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89B છે। આજે હું તમને સ્વામી વિવેકાનંદ વિશે કહીશ। સ્વામી વિવેકાનંદ ભારતના એક મહાન સંત, વિચારક અને યુવા પ્રેરક હતા। તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ કોલકાતા શહેરમાં થયો હતો। તેમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દત્ત હતું। તેઓ બાળપણથી જ बुद्धिशाली था। अस्तु। 8वीं कक्षा में अभ्यास करती हूँ। आज मैं भारत के महान संत स्वामी विवेकानंद जी के बारे में विचार प्रस्तुत करना चाहती हूँ। स्वामी विवेकानंद जी का जन्म 12 जनवरी 1963 को कोलकाता में हुआ था। उनका मूल नाम नरेंद्रनाथ दत्त था। वह बचपन से ही बुद्धिशाली, साहसिक और जिज्ञासु थे। बाद में वह श्री रामकृष्ण परमहंस के शिष्य बने और उनके मार्गदर्शक से उनके जीवन की दिशा बदली दी गई। बाद में स्वामी विवेकानंद जी 1893 में अमेरिका के शिकागो धर्म संसद में शामिल हुए, जहां पर उन्होंने भारत की महान संस्कृति और वेदों का उपदेश दिया, जिनके उनके पहले शब्द थे सिस्टर एंड ब्रदर्स ऑफ अमेरिका, जो सुनकर पूरा ही हॉल तालियों के गुनगुनाहट से गूंज उठा और भारत को उस दिन नई पहचान मिली। भारत का प्रथम उन्होंने एक बड़ा उद्देश्य दिया था, उठो जागो और तब तक लगे रहो जब तक लक्ष्य के प्राप्त न हो जाए। स्वामी विवेकानंद जी सिर्फ एक व्यक्ति नहीं बल्कि एक विचार है जिससे हम दुनिया को बदल सकते हैं। आभार। ચોવટિયા છે। હું ધોરણ 8B માં અભ્યાસ કરું છું। आज 12 જાન્યુઆરી છે। આ દિવસને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવીએ છીએ। આ દિવસે સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો। સ્વામી વિવેકાનંદજી ભારતના મહાન સંત અને વિચારી હતા। તેમનો જન્મ 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો। તેઓએ આપણને આશ્વાસન અને શક્તિનો ઉપદેશ આપ્યો। તેઓએ વિશ્વમાં ભારતની સંસ્કૃતિનો પરિચય કરાવ્યો। તેઓનું જીવન સત્ય અને સેવાના માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે। અસ્તુ।